આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ। આવો જુઓ આજના મુખ્ય સમાચાર। કવાંટ તાલુકાના થડગામથી અમારા છોટાઉદેપુર જિલ્લાના બુરોચી ફિમરા મિર્ઝાનો સ્પેશિયલ રિપોર્ટ। કવાંટ તાલુકાના થડગામમાં આધેડની લાશ વીજ થાંભલા પર લટકતી મળી, પોલીસે તપાસ હાથ ધરી। છોટાઉદેપુર કવાંટ તાલુકાના થડગામમાં આજે એક ચોંકાવનારી ઘટના બની છે, જ્યાં ગામના મોટા ફળિયાના રહેવાસી રવિલાલભાઈ દેવજીભાઈ રાઠવા, ઉંમર 52 વર્ષ ની લાશ વીજળીના થાંભલા પર લટકતી જોવા મળી। આ ઘટનાએ સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી છે। પ્રારંભિક જાણકારી અનુસાર કોઈ અગમ્ય કારણસર રવિલાલભાઈ વીજળીના થાંભલા પર ચડી ગયા અને ફાંસો ખાધો હોવાનો મામલો સામે આવ્યો છે। તે આ પગલું કેમ ભર્યું તે હજુ સ્પષ્ટ નથી। ઘટનાની જાણ થતાં જ કવાંટ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસની કામગીરી શરૂ કરી દીધી છે। મૃતદેહને થાંભલા પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને અકસ્માતના ગુનાનો દાખલો કરીને પોલીસ તપાસમાં લાગી છે। આ સમગ્ર ઘટનાની પૃષ્ઠભૂમિ વિશે પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અને તે વ્યક્તિએ આ પગલું શા માટે ભર્યું તેનો પતાવટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ ઇમરા મિર્ઝા, છોટાઉદેપુર। થડગામ જૂથ ગામ પંચાયતના રવિલાલભાઈ દેવજીભાઈ એ આત્મહત્યા કરી છે વીજ પોલ ઉપર। એ અમને જાણ થતાં અમે સ્થળ પર ગયા તો લટકેલી હાલતમાં જોયા। પછી પોલીસને જાણ કરી અને વિદ્યુત બોર્ડમાં જાણ કરી। એ લોકો એમની સ્ટીમ આવી અને કેસ કરી પછી નીચે ઉતારીને અહીં દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવ્યા છે। મરનારનું નામ શું? રવિલાલભાઈ દેવજીભાઈ। કયું ગામ? થડગામ। તમારું નામ? મારું નામ ગમલાભાઈ છોટિયાભાઈ રાઠવા, સરપંચ।